ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે તમારું અમારા પટેલ ફેમિલીમાં. તો સવાર પડી ગઈ છે. આજે તો વહેલો બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યો છે. સવાર પડી ગઈ છે. તમને બધા આઈ હોપ્સ બધા મજામાં હશો. તો મળીએ આપણે આગળ મળતા પહેલાં એક વાત કહીએ. આજે છે મારી અને પ્રશાંતને 6 વર્ષ પૂરું થયું છે, જે મેં તમને રાતે પણ બતાવેલું. મેં આગળ બતાવીશ, સોરી મેં આગળ બતાવીશ કે રાતે શું થયેલું. બરાબર, મળ્યા રહેજો આગળ. તો ગાઈસ, આજે શું થયું છે, કેક તો હું બતાવી દીધી છે તમને, મતલબ બતાવી દઈશ આ વ્લોગમાં જ. અને આજે છે અમારે 6 વર્ષનું પૂરા થયા, એટલે સાથે રહીને. તો થયું એવું છે કે સવારમાં અમે રવિવારે તો મોડા જ ઉઠ્યા, પણ રવિવારે આજનો દિવસમાં શું થયું છે કે 8 વાગ્યાનો ફોન આવેલો હતો, કે એ મારી મમ્મીનો જ ફોન આવેલો, બીજા બધાનો નહીં ઉચકાયેલો, એટલે ખબર નહીં. મારી પાસે ફોન હતો એટલે મેં ઉચકેલો. એમાં ખબર પડી કે પ્રસન્નના જે દાદી છે, એટલે કે મારા દાદી સાસુ ઓફ થઈ ગયા છે. તો એ ખબર પડી પછી પ્રસન્ન જવા રેડી નથી. કેમ તે રીઝન કહેવાય એવું નથી, પણ ખબર નહીં એવું છે કે જવા માટે રેડી જ નથી, એમ મન નહીં એમને. મારે બી એવું, બધા આવ જાવ કર્યું કશું નહીં. બધાને બધું ખબર છે કે હું પ્રોબ્લેમ છે, છતાં કોઈ કશું ગયું નહીં અમે. પછી હમણાં મેં જ જાતે કીધું કે કોઈ માણસોનું કંઈ નહીં, પછી મરેલા માણસ છે એવું તો કદર થાય એમ, કે ખાલી પગે લાગીને તો ભાઈ એમ. તો 1:45 એમને કાઢવાના હતા. તો હમણાં વરસાદ પડે એટલે અંતિમ યાત્રાવાળી એમાં બસમાં જ કાઢવાના હતા. તો વરસાદને લીધે તો મૂકું ચાલો હવે આપણે ખાલી જોઈ તો આવીએ કે છે કે નથી. તો જોઈ આવ્યા તો દૂરથી અમે પગે લાગી લીધું હતું. પ્રસન્ન તો ના કહેતા હતા, કારણ કે મારે પણ તૈયાર થવું પડે, બધું કરવું પડે. જ્યારે ઇમરજન્સી હતી, તરત જવાનું હતું, એટલા માટે દૂરથી પગે લાગી દીધું હતું. અને બસ એ તરત જોઈને આવતા રહ્યા. અને અત્યારે આવીને ચાલે છે મારું કામ. જોવું હોય તો આ મારું કામ ચાલે છે, અને હું અત્યારે કામ કરતી છું. પ્રસન્ન છે ઊંઘે છે, તો જુઓ તો આવી રીતે કરે છે પ્રસન્ન. અને મારા કાલે રાતે બધું કામ રહી ગયેલું. 12 વાગે કેક કાપવાની હતી, એટલે કેકને લીધે રહી ગયેલું. પણ કંઈ વાંધો નહીં, આપણે કેક કાપીએ એટલે પછી ઊંઘી જ ગયેલા તરત 12 વાગે. તો આખો દિવસ ના થાકી ગયેલા હતા, લાઇટ નહીં હતી, એવું બધું હતું. પછી સરપ્રાઈઝ મળી મને આવી રીતે સવારમાં. આ સરપ્રાઈઝ મળ્યું, સારું નહીં કહેવાય આવું, કે આમ આપણો દિવસ બી સારો હોય ને બીજાનું મરણ હોય, એમ સારું નહીં કહેવાય એમ. તો કંઈ નહીં, એટલું બધું તો નહીં હતું. અત્યાર સુધી પ્રસન્ને ફોર્સ જ કરતી હતી મેં કે જાઓ એમ, જી આવો એવું બધું એમ, પણ એ નહીં માન્યા. પછી છેલ્લે મારે એવી રીતે હાથે જવું પડ્યું. તો મારે તૈયાર થવું પડે, સાડી બાડી બધું કમ્પ્લીટ કરવું પડે. એના માટે તઈ જઈને મારે બોલવું પડે. એટલે પ્રસંગ કે કંઈ નહીં, દૂરથી પગે લાગી દઈએ છે, એટલે પછી આપણને કશું નડે પણ નહીં. એવી રીતે કરીને અમે નીકળી આવ્યા. બસ તો અત્યારે ખાવાના બી બાકી છે, વિચાર કરો હજુ, કારણ કે જમવાના બાકી છે. એ જ વસ્તુને લીધે કે એ વસ્તુ એમ પ્રસંગનું ક્યારની કહે કર્યા કરતી, પણ એ સાંભળતા જ નહીં હતા. તો અત્યારે હવે છે ને હું કામ કરવા બેઠી છું, એ હવે વિચારે છે. તો આપણે છે ને કામ કરી લઈએ. કામ છે થોડું. તો મળીએ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં, કન્ટિન્યુ. અને હા ગાઈઝ, એક સવાલ પૂછવો હતો મારે તમને, કે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું કે હિન્દીમાં બ્લોગ બનાવું? તમારા પર છે, તમે જેવી એડવાઇસ આપો, આઈ એક્સેપ્ટ હર. ઓકે, આઈ એક્સેપ્ટ ઇટ. તમારી એડવાઇસ હું એક્સેપ્ટ કરું છું કે હું ગુજરાતીમાં બ્લોગ બનાવું કે હિન્દીમાં. મને બંને ફાવે છે, હું બંને બનાવીશ. જો તમે કહેતા હોય તો કોઈ પણ એક લેંગ્વેજ કહેજો. અને બ્લોગનો ટાઈમ તો તમને ખબર જ છે, સવારના 8 થી 9 વાગ્યામાં બ્લોગ આવી જશે. 8 થી 9 નહીં તો 9 થી 10, મતલબ સવારે બ્લોગ આવી જશે. સવારમાં જ સારું પડે છે. બસ મારે ખાલી આ જ કહેવું હતું, બીજું કંઈ નહીં. પછી મળીએ આગળ. તો જુઓ ગાઈઝ, વાગ્યા છે અત્યારના કેટલા વાગ્યા? 12 રાતના. અને આપણે બ્લોગ કરેલો રાતે એન્ડ આવીને અત્યારે 12 વાગે કામ પૂરું કર્યું અમે.
કામ પૂરું કર્યું એટલે આપણને સરપ્રાઈઝ મળી ગયું કેક. શું કામ? કારણ કે કાલે અમારે અત્યાર સુધીના 6 વર્ષ પૂરા થયા છે સાથે રહીને, તો એના માટે કાલનું સેલિબ્રેશન નક્કી. તો અત્યારે બર્થડે ગઈ હતી તેમાં પણ એવું જ હતું, મેં કેક લાવેલી અને અત્યારે એનિવર્સરી હતી છે તો એ કેક લાવ્યા છે. મને તો કંઈ ખબર જ નથી. જુઓ કેકમાં શું છે. જો આ છે મારા પર્સનની કેક જેમણે લખાવ્યું છે રીસો 6th એનિવર્સરી. કેવું ફીલ થાય છે તમને? એવું? તો આપણા માટે કેક લાવ્યા છે પ્રશાંત. તો આપણે હવે સેલિબ્રેશન જોઈએ કેવું થાય છે 2 જણમાં. ઓકે કરો. હેપી એનિવર્સરી. ઉચકો ને. આનો ભરોસો નહીં કહેવાય, ફાટી જાય એટલે. ના જો કેક આ વખતે મીણ નથી સળગાવી, ખાલી પેલું જ કરેલું હતું. ચલો કેક કટિંગ प्लीज कटिंग. चलो केक कटिंग करते हैं. હવે પ્રસન્ન કરશે કેક કટિંગ. चलो કટો. જો આ છે મારા પર્સનની કેક જેમણે લખાવ્યું છે રીસો 6th એનિવર્સરી. તો તો ગાઈઝ હમણાં બનાવી રહ્યા છીએ આપણે મેગી. કોણ બનાવી રહ્યું છે? પહેલાં મેં બનાવતી હતી, અત્યારે ચમચો હલાવવા માટે આવી ગયા છે તો આપણે સમજી લેવાનું કે કોણે બનાવી. બરાબર? પાણી પડે જ છે, બીજું કંઈ નથી થતું. એમને ભૂખ લાગી છે, ઉતાવળ છે ખાવાની, એટલા માટે એ હવે ચમચો હલાવે છે. ચમચો હલાવવાથી નહીં થાય કશું, પાણી બળવા દેવાનું. બસ. તો હમણાં મેગી બની રહી છે. જો અમે બતાવું કેવી મેગી છે. આમ બનાવે, ખાલી ચમચો હલાવે છે. આ જુઓ મેગી. હા મેં બનાવી છે મેગી. બંધ કરી દેવ કેમ કે બહુ પછી બળી જશે. આટલો બરાબર છે. હવે આ જુઓ મારા કે આપણે ચાલે પાછળ કે ના હું કમ્પ્લીટ કરું બધું. તો હવે આપણે મેગી ખાઈ લઈએ. ઓકે, બીજું તો કશું નહીં, કામ પતી ગયું છે મારું. જે મેં તમને કહેતી હતી લઈને આવી ગયા છે. મેગી ખાઈ લઈએ અને પછી તમને આગળ શું કર્યું બતાવો. બાય. પ્રસન્ન હમણાં આપણે ક્યાં છે? મંચુરિયન લેવાયું. મંચુરિયન ખાવાનું મન થયું. આજે હતી અમારી એનિવર્સરી, તો પણ એમ મંચુરિયન ખાવાનું મન થયું. આજે દિવસ ખરાબ હતો. આજે અમારો દિવસ બહુ જ ખરાબ હતો. આવી બધી જાણ પડી અમને, એના લીધે જાણ પડીને એના માટે અમારો દિવસ બહુ જ ખરાબ હતો. અને અત્યારે અમે હવે આવ્યા છીએ મંચુરિયન લેવા. તો મંચુરિયન આપણે લઈ લઈએ, ખાઈ લઈએ. પાઉંભાજી લીધી, પાઉંભાજી ખાધી હતી પહેલાં, હવે આપણે મંચુરિયન બરાબર. હવે સોરી પાર્સલ લઈ લઈએ છીએ ઘર માટે. અત્યારે બહુ લેટ થયું છે તો આપણે મળીએ. મંચુરિયન એવું નહીં હતું કારણ કે આજે દિવસ બહુ બોરિંગ હતો. આજે બ્લોગ પણ ઓછો આવશે તો માફ કરી દેજો. બીજું કંઈ કહેવું નથી મારે. મળીએ આપણે ઘરે ગઈને. જો ગાઈઝ અમે આવીને મંચુરિયન ખાઈ પણ લીધું અને કહેવાનું ભૂલી પણ ગયા, વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા. આવી ગયેલા કે ના વાર લાગી થોડી. જો ગાઈઝ વ્લોગ એડિટ તો થઈ ગયો હતો પણ આગળ થોડી પ્રોબ્લેમ આવેલી એટલે મારે ફરીથી વ્લોગનો એન્ડ આપવો પડે છે. તો હું વ્લોગનો એન્ડ હવે આપું છું. મારે એડિટિંગ પાછું કરવાનું રહેશે. થોડી પ્રોબ્લેમ આવી ગયેલી હતી અંદર વિડીયોમાં, તો હું ફરીથી એન્ડ કરું છું તમારા માટે. બાકી હું આ ગેપ રહી જતા આજનો દિવસ મારે બીજું કશું નથી કહેવું. આજનો દિવસ બોરિંગ હતો, બોરિંગ બી હતો એમ
સારો બી નહીં લાગ્યો. બીજું કશું નથી કહેવું. સેજ બી સારો નહીં હતો આ દિવસ. આવો દિવસ આગળ કોઈ દિવસ નહીં મળે. બસ બીજું કંઈ નથી કહેવું. અને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો પ્લીઝ હવે હું આ બ્લોગ એન્ડ કરું છું. તો થેન્ક્સ ફોર વોચિંગ.